શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ. જગતગુરુ પરમાત્મા શ્રી કૃષ્ણને કોટી કોટી વંદન. શ્રી કૃષ્ણના પરમ ભક્ત, શ્રી કૃષ્ણના પરમ મિત્ર એવા અર્જુનજીને કોટી કોટી વંદન. મહાભારત યુદ્ધમાં જ્યારે કૌરવ સેના અને પાંડવ સેના યુદ્ધ કરવા માટે એકબીજાની સામે ઊભા છે, ત્યારે અર્જુન પોતાના સારથી બનેલા એવા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ. તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, જેથી કરીને મારે કોની કોની સામે યુદ્ધ કરવાનું છે એ બધાને મારે જોવા છે. હું જોઉં તો ખરો. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હું જોઉં તો ખરો કે મારે કોની કોની સામે યુદ્ધ કરવાનું છે. અર્જુનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાય છે. રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખે છે. પછી અર્જુને ચારે તરફ દ્રષ્ટિ ફેરવીને જોયું. અર્જુને પોતાની પાંડવ સેના તરફ જોયું, સામે ઊભેલી કૌરવ સેના તરફ જોયું. અર્જુને ચારે તરફ દ્રષ્ટિ ફેરવીને જોયું અને પછી અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ બંને સેનાઓમાં આપણા જ સગા સંબંધી યુદ્ધ કરવા માટે ઊભા છે. આપણી સેનામાં તો આપણા સગા સંબંધી છે જ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આપણી સેનામાં તો આપણા સગા સંબંધી છે જ, પણ આપણે જેની સામે યુદ્ધ કરવાનું છે, આપણે જેની સામે લડવાનું છે, એ સામે ઊભેલી કૌરવ સેનામાં પણ આપણા જ સગા સંબંધી યુદ્ધ કરવા માટે ઊભા છે. આ જોઈને મારું શરીર ધ્રુજે છે.